દહેગામ મદારીનગરમાં રહેતા બે લોકોની હત્યા થઈ. જમાઈએ સાસરી પક્ષના લોકો પર હુમલો કર્યો, જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 2 વ્યક્તિઓના મોત થયા છે. વાત જાણે એમ છે કે મૂળ દહેગામ મદારીનગરનો આરોપી વનરાજનાથ મદારીને ઘણા સમયથી મૂળ કપડવંજના અને હાલ મદારીનગરમાં રહેતા તેના સાસરી પક્ષ જોડે પત્નીને લઈને બબાલ ચાલતી હતી, જેને લઈને 1 મહિના પહેલા મારામારી થઈ હતી. શાળાએ બહેનના સસરા પર હુમલો કર્યો હતો. એ સમયે દહેગામ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અદાવતમાં જમાઈ અને તેના માણસો દ્વારા સાસરી પક્ષના 3 મકાનોમાં પુષ્કળ પ્રમાણે તોડફોડ કરી હતી. આરોપી કપડવંજ રહેવા ચાલી ગયા હતા. ગઈકાલે દહેગામ પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુનામાં હાજર થવા આરોપી સહિત 2 વાહનો લઈને 12 જેટલા લોકો આવ્યા હતા. પોલીસે કાર્યવાહી પૂરી થયા બાદ આ લોકો કપડવંજ જઈ રહ્યા હતા, ત્યારે તેમની પર 2 સ્થળે 2 વાહનો લઈને હુમલો કરાયો હતો. આગળ જતા વાત્રક નદીના બ્રિજ પાસે આરોપીએ પોતાની કાર બોલેરોને ટક્કર માર્યા બાદ આરોપીઓએ લાકડી લઈ હુમલો કર્યો હતો. પણ તારીખ 21 ડિસેમ્બરના રોજ દહેગામ કપડવંજ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બંને પક્ષોએ ગાડી ટકરાવી હતી અને એકબીજા પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં 2 વ્યક્તિઓના જીવ ગયા છે. જેમાં મૃતકોના નામ સચિન જાનનાથ મદારી, મુન્નાનાથ પોપટનાથ મદારી છે. આરોપી વનરાજનાથ ઉર્ફે વનિયાનું મકાન પણ દહેગામના મદારીનગરમાં આવેલું છે, જેમાં સામેવાળા પક્ષના લોકોએ મકાનમાં અને વાહનોમાં પણ તોડફોડ કરી છે. આરોપીઓ હજી પકડાયા નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે અને મદારીનગરમાં પણ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. સચિનની લાશ મદારીનગરમાં લાવવામાં આવતા રોકકળાટના દ્રશ્યો સર્જાયા હતા. દહેગામ પોલીસે 7 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી મદારીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હત્યાના મુખ્ય આરોપી સામે અગાઉ પણ સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે.